डुंगरा पुलिस की बड़ी कार्रवाई, छीरी से 2 पिस्टल और 14 जिंदा कारतूस के साथ 2 आरोपी गिरफ्तार। वलसाड जिले में अवैध हथियारों के खिलाफ चल रहे राज्यव्यापी अभियान के तहत डुंगरा पुलिस ने एक बड़ी सफलता हासिल की है। छीरी इलाके में की गई कार्रवाई में 2 व्यक्तियों को गिरफ्तार कर उनके पास से 2 पिस्टल, 14 जिंदा कारतूस और एक मोबाइल फोन सहित महत्वपूर्ण मुद्दामाल जब्त किया गया है। गुजरात राज्य के पुलिस महानिदेशक और मुख्य पुलिस अधिकारी विकास सहाय के मार्गदर्शन में अवैध हथियारों तथा राष्ट्रविरोधी गतिविधियों के खिलाफ विशेष अभियान चलाया जा रहा है। इसी कड़ी में सूरत रेंज के आईजी प्रेमवीर सिंह इप्स और वलसाड जिला पुलिस अधीक्षक युवराज सिंह जाडेजा इप्स के निर्देश पर डुंगरा पुलिस की विशेष टीम क्षेत्र में चेकिंग कर रही थी। पुख्ता सूचना पर रेड, हथियार बरामद। 22 नवंबर 2025 को एचसी सम्राट भाई भुदर भाई को मिली जानकारी के आधार पर छीरी के वल्लभनगर गेट के पास रेड की गई। यहां से फिरजोज अहमद मकबूल हसन अंसारी को पकड़ा गया। तलाशी के दौरान उसके पास से निम्न मुद्दामाल बरामद हुआ: 2 पिस्टल कीमत 20,000 रुपए पर, 14 जिंदा कारतूस कीमत 1,400 रुपए पर, मोबाइल फोन कीमत 500 रुपए पर। पुलिस जांच में सामने आया कि ये हथियार फिरजोज को बिपिन बैजनाथ मंडल ने दिए थे, जो छीरी के कंचनंगा इलाके का निवासी है। दोनों पर अवैध हथियारों के कारोबार में शामिल होने का संदेह है। कानूनी कार्रवाई और आगे की जांच। डुंगरा पुलिस स्टेशन ने दोनों आरोपियों के खिलाफ आर्म्स एक्ट की धारा 25, 1(a)(25), 1(b)(1) तथा जीपी एक्ट की धारा 135(1) के तहत मामला दर्ज कर लिया है। आगे की जांच पुलिस इंस्पेक्टर एस.पी. गोहिल द्वारा की जा रही है। गिरफ्तार आरोपी फिरजोज अहमद मकबूल हसन अंसारी, निवासी छीरी, पप्पू भाई की चाल, मूल निवासी उत्तर प्रदेश। बिपिन बैजनाथ मंडल, निवासी कंचनंग, छीरी, मूल निवासी बिहार। पुलिस टीम की सराहनीय भूमिका। ताजेतરમાં દિલ્હીમાં થયેલ બ્લાસ્ટ અનુસંધાને ગુજરાત સરકારની સૂચનાથી ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં હતી અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબની સૂચનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ જેવી કે ડ્રગ્સ, ગેરકાયદેસર ચલણી નોટો તેમજ ગેરકાયદેસર હથિયારો અને જે અસામાજિક તત્વો તેમજ રાષ્ટ્ર વિરોધી તત્વો ભૂતકાળમાં આવી ગુનાખોરીમાં પકડાયેલા છે એ લોકોને 100 કલાકની અંદર ચેક કરી અને એમના ડોજિયસ બનાવવાની સૂચના ડીજીપી સાહેબ તરફથી આપેલી હતી। આ સૂચના અનુસંધાને સુરત રેન્જના પોલીસ મહાનિદેશક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તેમજ વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યુવરાજ સિંહ જાડેજા સાહેબની સૂચનાથી વલસાડ જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ પ્રકારના અસામાજિક તત્વો તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમોને ચેક કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી અને આ 100 કલાકની અંદર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આશરે 250 જેટલા લોકોને ચેક કરવામાં આવેલા છે અને આ કામગીરી દરમિયાન ડુંગરા પોલીસને માહિતી મળેલ કે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના છીરી વિસ્તારમાં આવેલ ઈસમો પાસે ગેરકાયદેસર હથિયારો છે। જે માહિતીના આધારે ડુંગરા પોલીસે બાતમી આધારે આ બંને ઈસમોને પકડેલા છે। આ બંને ઈસમો પાસેથી 2 પિસ્તલ તેમજ 14 જેટલા જીવતા કારતૂસ પકડાયેલા છે। જે બંને ઈસમ પકડાયેલા છે તે પૈકી એકનું નામ છે ફિરોજ અંસારી, જે મૂળ યુપીના અયોધ્યા જિલ્લાનો રહેવાસી છે। બીજો ઈસમ છે જેનું નામ છે બીપી મંડલ, જે મૂળ બિહારના બાંકા જિલ્લાનો રહેવાસી છે। ફિરોજ અંસારી છે એ છીરી વિસ્તારમાં દરજી કામ કરે છે અને બિપિન મંડલ છે જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે। આ બંને ઈસમો આ ગેરકાયદેસર હથિયારો, પિસ્તલ અને જીવતા કારતૂસ ક્યાંથી લાવ્યા હતા, કેવી રીતે લાવ્યા હતા, એનો શું ઉપયોગ કરવાના હતા, આ બાબતની તપાસ કરવા માટે ડુંગરા પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે। બંને ઈસમોની ધરપકડ કરેલ છે અને બંને ઈસમોના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે। જે પ્રમાણેના હથિયારો આ ઈસમો પાસેથી પકડાયા છે એ બહુ ગંભીર બાબત છે અને આ ગંભીરતાને ધ્યાનમાં લઈને જ ડુંગરા પોલીસે ગુનો દાખલ કરેલો છે। બાતમી આધારે હકીકત મેળવી છે, બંને ઈસમોને પકડ્યા છે અને ખરેખર આ હથિયારો ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા, એમનો ઉદ્દેશ શું હતો એ બાબતની ઝીણવટભરી રીતે પોલીસ તપાસ કરી રહી છે।